નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે અંગ્રેજીનો એક જ શબ્દ અલગ અલગ જગ્યાએ પોતાનો અર્થ બદલી શકે છે? ચાલો આજે સમજીએ શબ્દ રફ એટલે કે રફ. સૌપ્રથમ દરિયાની વાત કરીએ. અ રફ સી એટલે કે તોફાની દરિયો. અહીં રફ શબ્દ ખરાબ હવામાન કે દરિયામાં ઉછળતા મોજા અને તોફાનની સ્થિતિ દર્શાવે છે. હવે જો તમે કોઈ પથ્થર કે લાકડાને સ્પર્શ કરો અને તે સપાટ ન હોય તો તેને અ રફ સરફેસ એટલે કે ખરબચડી સપાટી કહેવાય. અહીં તે વસ્તુની ભૌતિક રચનાની વાત છે. પરંતુ જો કોઈ છોકરો ખૂબ તોફાન મચાવતો હોય તો તેને આપણે અ રફ બોય કહીશું, એટલે કે તોફાની છોકરો. અને જો કોઈ વ્યક્તિ ખૂબ જ ઉદ્ધત રીતે વાત કરે તો તેને અ રફ આન્સર એટલે કે ઉદ્ધત કે અવિવેકી જવાબ કહેવાય. આમ રફ શબ્દ ક્યારેક તોફાન, ક્યારેક સપાટી તો ક્યારેક સ્વભાવ માટે વપરાય છે. છે ને રસપ્રદ? આવા જ વધુ શબ્દો શીખવા માટે જોડાયેલા રહો.